રક્ષાબંધનનો પવિત્ર પર્વ અને એ પૂર્વે અમદાવાદમાં રહેતા કમર શેખ નામના બહેને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે પોતાના હાથે ખાસ રાખડી તૈયાર કરી છે, જે છેલ્લા 38 વર્ષથી આ પરંપરા છે કે તેઓ પોતાના ભાઈ એટલે કે નરેન્દ્ર મોદીને રાખડી પહોંચાડે છે। ભાઈ બહેનના અતૂટ સ્નેહની પરંપરાને તેઓ આજે પણ જીવંત રાખી રહ્યા છે। મૂળ પાકિસ્તાનના તેઓ વતની છે અને લગ્ન બાદ અમદાવાદની અંદર તેઓ સ્થાયી થયેલા છે। વર્ષોથી નરેન્દ્ર મોદીને પોતાના ભાઈ માને છે, રાખડી બાંધે છે અને આ વખતે પણ તેમણે પીએમ મોદીના દીર્ઘ આયુષ્ય અને તેમના ઉત્તમ સ્વાસ્થ્યની અંતરપૂર્વક દુઆ માંગી અને આ સ્નેહ સૂત્ર દિલ્હી રવાના કર્યું। लेकिन मैं हमेशा राखी पहले से बनाती हूँ, तो मैंने अपने भैया के लिए राखी बना ली थी और मेरे हस्बैंड को कहकर आई थी कि वो इसको पोस्ट कर दें। और मैं उनको 38 इयर्स से राखी बांध रही हूँ और कई सालों से हमारा उनके साथ में 38-40 साल से उनके साथ में जब वो आरएसएस के कार्यकर्ता थे तब से उनके साथ हमारी मुलाकात हुई थी। तो मेरी तरफ से आप सभी को बहुत सारी रक्षाबंधन की शुभकामनाएं।